લોકોને 1 કિલોમીટરને બદલે 5 કિલોમીટર સુધી યુ ટર્ન લેવા જવું પડે। વલભીપુર હાઈવે પર ડિવાઈડર ગેપના અભાવે વાહન ચાલકોને મારવું પડે છે મોટું ચક્કર। માર્ગ મકાન વિભાગની એકને ગોળ અને બીજાને ખોળની બેવડા વલણ। વલભીપુર રાજ્ય ધોરીમાર્ગ ઉપર ડિવાઈડર ગેપ નહીં અપાતા પેટ્રોલ પંપ, દેવસ્થાનો અને ગેસ ડીલરોને મુશ્કેલી પડી રહી છે। વલભીપુરથી પસાર થતા ભાવનગર અમદાવાદ સ્ટેટ હાઈવે નંબર 36 ઉપર વલભીપુરથી માત્ર 1 કિલોમીટરના અંતરે 2 પેટ્રોલ પંપ, પૌરાણિક મંદિર, શોપિંગ સેન્ટર, ન્યાય મંદિર, પ્રગટેશ્વર સોસાયટી આવેલા છે। તેમ છતાં થોડા સમય પૂર્વે હાઈવેના નવીનીકરણ કરવામાં આવ્યા બાદ ડિવાઈડર કરવામાં આવેલ અને આ ડિવાઈડરો બનાવ્યા પછી ઉપરના તમામ સ્થળોએ પહોંચવા માટે શહેરના લોકોને 1 કિલોમીટરને બદલે 5 કિલોમીટર લાખણકાના ઢાળ સુધી યુટર્ન લેવા જવું પડે છે। આ ડિવાઈડર ગેપ આપવા અંગે વારંવાર રજૂઆત થયેલી હોવા છતાં ડિવાઈડર ગેપ ન આપવામાં આવતા વાહન ચાલકો બંને તરફ રોંગ સાઈડ ચલાવતા હોવાથી રોજિંદા નાના મોટા અકસ્માતો થતા રહે છે। જ્યારે આ હાઈવે પર 4-5 કિલોમીટર આગળ જતા 2-3 ગેપો મૂકવામાં આવેલ છે। તંત્રની આવી બેવડી નીતિ અંગે પેટ્રોલ પંપના માલિકો તથા ગેસ કંપનીના માલિકોની રજૂઆતો માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। પેટ્રોલિયમ પંપના માલિક તેમજ ગેસ એજન્સીના માલિકો દ્વારા કલેક્ટર ભાવનગર તેમજ માર્ગ મકાન વિભાગને પણ લેખિત રજૂઆતો કરેલ છે। તેમ છતાં આજ સુધી ડિવાઈડર ગેપ મૂકવા માટે કોઈ પ્રત્યુત્તર આપવામાં આવતો નથી। આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે અને ઝડપથી લોકોને રોંગ સાઈડ પર જવું ન પડે અને વહેલી તકે ડિવાઈડર ગેપ મૂકવા માટે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે।